આજે આપણે સૌએ આપણા ઘરોને અસંખ્ય દીવડાઓથી શણગાર્યા છે. આ ટમટમતી રોશની જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. આજે હું દીવા પ્રગટાવવાની નહીં પણ સ્વયં દીવો બની જવાની વાત કરવા માંગુ છું. શું આપણે ક્યારે વિચાર્યું છે કે માટીનો આ નાનકડો દીવો આપણને જીવન જીવવાના કેટલા મોટા પાઠ શીખવી જાય છે? તો સૌથી પહેલો પાઠ, દીવો પોતે બળીને પ્રકાશ આપે છે. દીવો અંધકારને દૂર કરવા માટે પોતાની વાટ અને તેલને બાળે છે. તે આપણને નિસ્વાર્થ સેવાનો સૌથી મોટો સંદેશ આપે છે. સાચું જીવન એ જ છે જે બીજાના કામમાં આવે. ચાલો આપણે પણ આપણા સ્વાર્થને થોડો ઓછો કરી કોઈકના નિરાશાભર્યા જીવનમાં આશા અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ. બીજો સંદેશ, દીવાની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે. તમે દીવાને ગમે તે રીતે પકડો, તેની જ્યોત હંમેશા ઊંચે આકાશ તરફ ગતિ કરે છે. આ આપણને શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણી વિચારસરણી, આપણા ધ્યેય અને આપણું ચારિત્ર્ય હંમેશા ઊંચા હોવા જોઈએ. આપણે ક્યારેય હિંમત હાર્યા વગર સતત પ્રગતિ તરફ આગળ વધવું જોઈએ. ત્રીજો સંદેશ, દીવો પોતાના અસ્તિત્વને સાર્થક કરે છે. એક દીવો જ્યાં સુધી પ્રગટતો નથી ત્યાં સુધી તે માત્ર માટીનો ટુકડો છે, પરંતુ જેવો તે પ્રગટે છે તે અંધકારને દૂર કરનાર દીપક બની જાય છે. એ જ રીતે આપણું મનુષ્ય જીવન પણ ત્યાં સુધી સાર્થક નથી જ્યાં સુધી આપણે આપણા જ્ઞાન, પ્રેમ અને કરુણાથી બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન ન લાવીએ. ચોથો સંદેશ, એક દીવો હજારો દીવા પ્રગટાવી શકે છે. એક પ્રગટેલો દીવો પોતાના પ્રકાશને ગુમાવ્યા વગર હજારો બુઝાયેલા દીવાઓને પ્રગટાવી શકે છે. આ પ્રેરણાનો સિદ્ધાંત છે. આપણા એક સારા કાર્યથી, એક મદદભર્યા શબ્દથી આપણે સમાજમાં સારપની એવી શૃંખલા બનાવી શકીએ છીએ જે અનેક લોકોના જીવનને રોશન કરી શકે છે. તો ચાલો આ દિવાળીએ આપણે સૌ એક સંકલ્પ કરીએ. આપણે માત્ર માટીનો દીવો નહીં પણ જ્ઞાન, કરુણા, વિનમ્રતા અને સેવાનો જીવંત દીવો બનીશું. એક એવો દીવો જે ફક્ત પોતાના ઘર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર માટે પ્રકાશે. આવી ઉમદા ભાવના સાથે આપ સૌને દિવાળીની મંગલમય શુભકામનાઓ, નવા વર્ષની શુભેચ્છાઓ.